મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ રણોત્સવની મુલાકાતે મુખ્યમંત્રી સાંજે ધોરડો પહોંચશે। ટેન્ટ સિટીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે। ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલની પણ મુલાકાત લેશે। સફેદ રણના સૌંદર્યનો આનંદ માણશે। સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે। ગત વર્ષે 10 લાખથી વધુ મુલાકાતીઓએ રણોત્સવની મુલાકાત લીધી હતી। ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમને નિહાળવા માટે મુખ્યમંત્રી અહીં પહોંચ્યા છે। કચ્છમાં રણોત્સવને તેઓ ખુલ્લો મૂકશે અને ત્યારબાદ પ્રવાસીઓ અહીં ઉમટશે રણોત્સવની મજા માણવા। સીએમ ટેન્ટ સિટીનું પણ નિરીક્ષણ કરશે કે આખરે કઈ રીતે સુવિધાઓ પૂરી પાડવામાં આવશે મુલાકાતીઓને, પ્રવાસીઓને। ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલની પણ મુખ્યમંત્રી મુલાકાત લેવાના છે। સાંજે ધોરડો પહોંચીને અને ટેન્ટ સિટીની વિવિધ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરશે। સફેદ રણના સૌંદર્યનો આનંદ માણશે। સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાંજે ભારતના પ્રવાસે આવી રહ્યા છે। તેમનો આ પ્રવાસ ખૂબ જ ખાસ છે। ત્યારે આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે લગભગ 25 વર્ષ જૂનો સંબંધ છે। વર્ષ 2001ના સમયની તસવીરો સામે આવી છે। મોસ્કોમાં પુતિન સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તે સમયના ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સાથે હતા। આજે માગશર પૂર્ણિમા નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના કરાઈ, જેને લઈને ભક્તોની સવારથી ભીડ જામી છે। યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા। શામળિયાને પૂનમ નિમિત્તે અનોખો શણગાર કરાયો। સોનાના આભૂષણો અને હીરા જડિત મુઘટ શામળિયાને પરિધાન કરાયો। દિવસ દરમિયાન અલગ અલગ મનોરથના દર્શન થયા। શામળાજી મંદિરે ભગવાન શામળિયાના દર્શને અનેક ભક્તો ઉમટ્યા છે। એમાં વિશેષ કરીને સવારથી માંડી અત્યાર સુધી લાંબી લાઈનો ભગવાનના દર્શનાર્થીઓની જોવા મળી છે। ભગવાનને સુંદર મજાના શણગાર કરી સુસજ્જ કરવામાં આવ્યા છે। દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય દિવસની ગિરનાર અને ભવનાથ તળેટીમાં ભવ્ય ઉજવણી કરાઈ। સમગ્ર ભવનાથ તળેટીમાં પાલખી યાત્રા નીકળી હતી અને મૃગી કુંડમાં સ્નાન કર્યા બાદ ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે પાલખી યાત્રા પૂર્ણ થઈ। પાલખી યાત્રા બાદ સાધુ સંતોનો ભંડારો યોજાયો હતો। સાધુ સંતોને ધાબળા વિતરણ કરાયું અને દક્ષિણા આપવામાં આવી। ભક્તિભાવથી ઉજવણી કરાઈ। ઉલ્લેખનીય છે કે ભગવાન ગુરુ દત્તાત્રેય જૂના અખાડાના ઇષ્ટદેવ છે અને ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસનું સાધુ સંતોમાં આધ્યાત્મિક મહત્વ રહેલું છે। 27 વર્ષથી આ પરંપરાને જાળવી રાખવા માટે સમસ્ત ગામ અને ગામના સંતો, ગિરનારમાં રહેવાવાળા બધા સાધુ સંતોને સાથે મળી અને ગિરનારની પાલખી નીકળે છે, જે ભવનાથ મંદિર થઈ, જૂના અખાડા થઈ અને અહીંયા આવતી હોય છે। ये दत्त महाराज की जो आज प्रागट्य दिवस है, उसमें आज महात्माओं का मतलब आज हमारा क्या, हम उसके बोल ही नहीं सकते, उसमें क्या बोलने का कोई है ही नहीं। मतलब दत्त भगवान तो दत्त भगवान होता है, ब्रह्मा विष्णु ने महेश। સરદાર પટેલની 150મી જન્મ જયંતિને લઈ કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા માર્ચનું આયોજન કરાયું। આ રાષ્ટ્રીય એકતા માર્ચ નર્મદાના પોઈચાથી ભડામ ગામ ખાતે પહોંચી હતી, જે બાદ આ યાત્રામાં પોઈચાથી કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા સહિતના રાજકીય નેતાઓ જોડાયા હતા અને રાજપીપળા થઈ વાવડી સુધી પહોંચ્યા હતા। सौभाग्यशाली हूं कि मुझे भी इसमें आज यूनिटी मार्च में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है। सरदार पटेल को नमन करने का, उनको स्मरण करने का, उनके द्वारा बताए हुए रास्ते पर चलने का, इससे अच्छा कोई और माध्यम नहीं हो सकता। उन्होंने स्वतंत्रता के बाद देश को एकता के सूत्र में पिरोया था। लोको एकता दिवस एमनी जन्मतिथि उजवे અને યાદ રાખે કે આપણા ભારતમાં ક્યારેય નાના મોટા ભાગલા અને વિઘટનકારી તત્વોને ક્યાંય સ્થાન ના મળે। આજે પણ ક્યાંક એ જ માનસિકતાવાળા લોકો ક્યાંક ક્યાંક દેખાય છે, તો ભારતના લોકોમાં એક માનસિકતા મજબૂત થાય, અમારા ભારતને ઊની યાદ ના આવે, એકતામાં ઊની યાદ ના આવે, એ જુસ્સો બુલંદ કરવા માટેની આજની યાત્રા। પોરબંદરના જળાશયમાં ગાંડીવેલ એટલે કે વોટર વીડ્સનો ફેલાવો વધતા પ્રકૃતિ પ્રેમીઓએ તેને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી।
શહેરના વનાણા તથા કરલી જળાશયમાં ગાંડી વેલનો ફેલાવો થયો છે. દિવસે ને દિવસે આ ફેલાવો વધી રહ્યો છે, જેના કારણે તળાવોમાં પાણી પણ નથી દેખાતું. જેમ 2-3 વર્ષ પહેલાં પણ આ વિષયની વાત થઈ હતી, ત્યારે પણ અમે બધાએ માગણી કરેલી હતી કે ઓછી પ્રમાણમાં છે તો તેને તાત્કાલિક નિકાલ કરવો જોઈએ, પણ સરકાર દ્વારા એનો કોઈ નિકાલ કરવામાં ના આવ્યો. તો હવે ધીરે ધીરે કરીને એ સમગ્ર લગભગ 40 થી 50% જેટલા કલ્લી જળાશય જે પોરબંદરમાં આવેલું છે, કલ્લીના પુલની આજુબાજુમાં, ત્યાં તેનો વ્યાપ વધી ગયો છે. જો હજી પણ તેનો નિકાલ કરવામાં ના આવે તો જે કલ્લી જળાશય યોજના છે આખી, જેમાંથી ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી પણ મળી રહે છે, તે આખી જળાશય યોજના પણ આની અંદર આવી જશે. જે દૂર કરવા માટે છેલ્લે નિરાકરણના ભાગરૂપે 8મા મહિનામાં અમે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલેલી, એટલે ત્યાંથી જો નિર્ણય આવે તે મુજબ આગળ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠાના પ્રવાસે છે, ત્યારે વડગામમાં નાયબ મુખ્યમંત્રીએ ભવ્ય રોડ શો યોજ્યો. આ રોડ શોમાં હર્ષ સંઘવીને આવકારવા જનમેદની ઉમટી પડી. વડગામમાં અદ્યતન સરકારી લાઇબ્રેરીનું હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું. આ લાઇબ્રેરીમાં 160 થી વધુ લોકો વાંચી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, કોઈ પણ તકલીફ હોય, ભૂપેન્દ્ર પટેલની સરકાર તમારી સાથે છે. એક ફોન કરજો, આવી જઈશ. તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી ગઈ. દારૂ અને ડ્રગ્સ મુદ્દે વડગામના ધારાસભ્યનું નામ લીધા વગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો. કહ્યું, ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે. સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે. ગુજરાતની ધરતી પરથી જ નહીં, પરંતુ બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્ર, પંજાબથી ચાલતું ડ્રગ્સ નેટવર્ક ગુજરાત પોલીસે પકડ્યું છે. માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી. ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું, એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે. સમાચારોમાં આગળ વધીએ. ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી. ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ. મદીનાથી હૈદરાબાદ આવી રહી હતી આ ફ્લાઇટ નંબર 6E058 ને અમદાવાદ ઇમરજન્સી લેન્ડ કરાઈ છે. BTTS અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં સિક્યોરિટી પ્રોટોકોલને અનુસરાઈ રહ્યું છે. CISF અને લોકલ પોલીસ પણ એલર્ટ મોડ પર છે. મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઇટનું અમદાવાદમાં લેન્ડિંગ કરાયું. ઇન્ડિગો એરલાઇન્સને ઈમેલ મારફતે આ ધમકી અપાઈ હતી. ધમકી મળતા ફ્લાઇટ 6E058 ને અમદાવાદ ઇમરજન્સી લેન્ડ કરાયું. 12 વાગે લેન્ડિંગ થયેલી ફ્લાઇટમાં હાલ BTTS અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ કરાઈ રહી છે. અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ શંકાસ્પદ ન જણાયું હોવાના પ્રાથમિક અહેવાલ. એરલાઇન્સ દ્વારા તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. CISF અને લોકલ પોલીસ એલર્ટ મોડ પર છે. क्योंकि हैदराबाद एयरपोर्ट पे एक धमकी भरा ईमेल मिला, जिसमें कि इस फ्लाइट को जैसे ही ये हैदराबाद में लैंड होगी, इसको बॉम्ब से उड़ा देने की धमकी वाला एक ईमेल वहाँ पे प्राप्त हुआ, जिसके कारण इसकी एक इमरजेंसी लैंडिंग अहमदाबाद एयरपोर्ट पे हुई है और सभी जांच एजेंसियों के द्वारा इसकी जांच की जा रही है. सभी पैसेंजर्स की डिबोर्डिंग और चेकिंग की प्रक्रिया हाथ धरी गई है और इसमें हैदराबाद पुलिस के द्वारा तपास की जा रही है.